હેલો ફ્રેન્ડ્સ, તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ દમ આલુ, અને તે પણ કાઠિયાવાડી ટચવાળું. મિત્રો, આ દમ આલુ ખાસ કરીને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. મિત્રો, આ દમ આલુ કાઠિયાવાડી ટચ હોવાથી એમાં ડુંગળી અને લસણનો આપણે ભરપૂર પ્રયોગ કરવાનો છે. તો આ રેસીપી કઈ રીતે બને છે, કાઠિયાવાડી દમ આલુ કેવું બને છે, તે આગળ ચાલો આપણે વિડીયોમાં જોઈએ. મિત્રો, 4 જણાના માટે આપણે જે દમ આલુ બનાવવાનું છે તેમાં આપ જોઈ શકો છો કે અહીંયા અમે અંદાજિત 15 નંગ નાના બટેટા લીધા છે અને તે બાફી લીધા છે. મિત્રો, કાઠિયાવાડી દમ આલુમાં આપણે આ રીતના ખરા મસાલા જોશે, જેમાં સૂકા મરચાં, તમાલપત્ર, જીરું, બાદિયા, લવિંગ, તજ, વરિયાળી, સાથે સાથે કોથમીર, આદુ લસણની પેસ્ટ, તલ, મીઠું, મરચું, ધાણા જીરું પાવડર, હળદર, હિંગ અને કિચન કિંગ મસાલો. તો આટલા પ્રકારના આપણને ગરમ મસાલાની આપણે જરૂર રહેશે. અને આ છે ટમેટોની પ્યુરી. તમારા રીતના ટમેટોની પ્યુરી કરી લેવાની રહેશે, થોડી અધકચરી રાખવાની રહેશે, થોડા ગાંઠા હોય એ રીતની તમારે ટમેટોની પ્યુરી કરવાની રહેશે. તેમજ મિત્રો, આ છે દહીં. દહીંથી મિત્રો એક આખો છે ને અલગ પ્રકારનું ટેક્સચર આવે છે, ટેસ્ટ અલગ પ્રકારનો આવે છે. અને કાઠિયાવાડી જે હું દમ આલુ બનાવું છું તેમાં દહીંનો ખૂબ જ મોટો ફાળો રહે છે, એટલે કે દહીંનો એક સ્વાદ છે ને અલગ પ્રકારે ઉભરી આવે છે. સાથે સાથે ડુંગળીને પણ આ રીતના તમારે ચોપ કરી લેવાની રહેશે. અને આ રીતના જે તમને બતાવું તો આ રીતના તમારે તેની સ્લાઇસ કટિંગ કરી લેવાનું રહેશે. 3 ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે. સૌપ્રથમ ખરા મસાલામાં મરચાં અને તમાલપત્ર નાખી દેશું. ત્યારબાદ તેમાં આપણે તજ, લવિંગ અને બાદિયા છે એડ ઉમેરી દીધા છે. અને થોડું આપણે જીરું અને વરિયાળી પણ એડ કરી દઈશું. તેમાં થોડી હિંગ, 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. ઓલમોસ્ટ મિત્રો આપણો જે વઘાર છે થઈ ગયો છે, પણ તેમાં આપણે ડુંગળી થોડી જે સમારેલી ડુંગળી છે તે નાખી દઈશું. ડુંગળી છે તે થોડી સતળાઈ જાય, એટલે કે તેનો કલર થોડો ચેન્જ થઈ જાય, થોડી બ્રાઉન ટાઈપ થઈ જાય. ત્યારબાદ આપણે તેમાં ટમેટો પ્યુરી ઉમેરી દઈશું. પણ ટમેટો પ્યુરી ઉમેરતા પહેલાં આપણે તેમાં થોડું જે આદુ અને લસણની જે પેસ્ટ છે તે ઉમેરી દઈએ. જોઈ શકો છો કે આપણી જે ડુંગળીની થોડી બ્રાઉન થઈ ગઈ છે. હવે તેમાં આપણે ટમેટો પ્યુરી ઉમેરી દઈશું. જે ટમેટો પ્યુરી બનાવી છે તે આપણે એડ કરી દઈએ. ટમેટો પ્યુરીને ત્યાં સુધી પકાવવાની છે કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડવા ન માંડે અને ગ્રેવી આપણી થોડી થીક ન થઈ જાય. તો તેના માટે આપણે મિત્રો 2-5 મિનિટ જેવું સમય લાગશે, 2 મિનિટ અંદાજિત લાગશે. તો ગ્રેવીને આપણે થોડી પકવવા દેશું. તો મિત્રો, આપ જોઈ શકો છો કે 2 મિનિટમાં આપણી ગ્રેવી છે પાકી ગઈ છે અને તેલ
તેમાં છૂટું પડવા માંડ્યું છે. તો હવે મિત્રો આપણે અત્યારે તેમાં સૌપ્રથમ મીઠું ઉમેરી દેશું. મિત્રો મીઠું પ્રથમ ઉમેરવાથી શું થશે કે ડુંગળી જે છે આપણે શરૂઆતમાં થોડી બ્રાઉન થાય તેટલી પકાવી હતી, તો મીઠાથી અહીંયા ડુંગળીમાં થોડું ટેક્સચર આવશે અને ડુંગળી થોડી વધારે પાકી જશે. તો સૌપ્રથમ તમે મીઠું ઉમેરી દેજો. સ્વાદ અનુસાર મીઠું અહીંયા ઉમેરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તેમાં છે ને આપણે બાકીના મસાલા કરશું, જેમાં મેં આપ જોઈ શકો કાશ્મીરી મરચું, લાલ મરચું. અમે લોકો બહુ તીખું નથી ખાતા એટલે કાશ્મીરી લાલ મરચું લીધું છે, તે હું થોડું ઉમેરી રહ્યો છું. ત્યારબાદ તેમાં થોડી હળદર અને આ થોડું ધાણા જીરું પાવડર. હળદર અને ધાણા જીરું પાવડર મેં 1 ચમચી જેટલો ઉમેર્યું છે. અને ત્યારબાદ ફરી આપણે તેને હલાવી લઈશું. ખૂબ જ મસ્ત સ્મેલ આવવા માંડી છે. હવે મિત્રો આપણે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે કહી શકાય તે છે આ કિચન કિંગ મસાલો. ગોલ્ડી મસાલાનો કિચન કિંગ મસાલો છે, તે આપણે એડ કરી દઈશું. ને આ જે આપણી ગ્રેવી છે તેને વચ્ચે હલાવતા જઈશું, એટલે શું છે બધા મસાલા એકસાથે ભળી જાય. તો ઓલમોસ્ટ મિત્રો મસાલા પણ ભળી ગયા છે અને ગ્રેવી થોડીક પાકી ગઈ છે. હવે આ સમયે આપણે શું કરશું, અહીંયા દહીં લીધેલું છે મેં, તે દહીંની 3-4 ચમચી અહીંયા તમારે એડ કરવાની રહેશે. દહીં છેલ્લે એટલા માટે એડ કરીએ છીએ કે દહીં છે ફાટી ન જાય. મિત્રો શરૂઆતમાં તમે દહીં એડ કરી દેશો ને તો તમારું દહીં છે ને એ ફાટી જશે, અને જે ટેસ્ટ આવવો જોઈએ દહીંનો, એકચ્યુઅલી દહીંનો ટેસ્ટ નહીં આવે. તો દહીં આપણે છેલ્લે એડ કરશું. હવે બધા મસાલા થઈ ગયા છે ઓલમોસ્ટ. તો આપણે જે આપણા દમ આલુ છે, જે બાફેલા બટેટા છે, નાની બટેટી છે, તેને આપણે એડ કરી દઈશું. અમુક મોટા બટાટા હોય તો મિત્રો તમે કટિંગ કરીને પણ ઉમેરી શકો. તો આ જે બટેટા છે તે મેં અહીંયા એડ કરી દીધા છે અને બરાબર આપણે ગ્રેવી સાથે તેને મિક્સ કરવાના છે. તો મિત્રો આજે આપ જોઈ શકો છો કે આપણા ગ્રેવીવાળા જે દમ આલુ છે એકદમ તૈયાર થઈ ગયા છે. તેલ પણ દેખાતું નથી અને પરફેક્ટ કહી શકાય એ રીતના આપણા જે દમ આલુ છે તે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. બનાવવામાં મિત્રો બહુ વાર નથી લાગતી. અને ત્યારબાદ આપણા જે દમ આલુ પાકી જાય, હવે એને આપણે ગાર્નિશિંગ કરી લેશું. તો અહીંયા મેં કોથમીર લીધેલી છે, કોથમીર વડે આપણે થોડું ગાર્નિશિંગ કરી લેશું. અને સાથે સાથે જે તલ હોય, તલ લીધેલા છે તો તલ વડે પણ આપણે ગાર્નિશિંગ કરી લેશું. તો ખૂબ જ મસ્ત ટેક્સચરવાળા જે કહી શકાય ને તે આપણા દમ આલુ રેડી થઈ ગયા. થોડું તલ આપણે અહીંયા વધારી લેશું
સૂકા મીન વધાર્યા છે એમાં હું તમને આગળ જણાવું. તો ઓલમોસ્ટ આપણા જે દમ આલુ છે તે રેડી થઈ ગયા છે. એકવાર ફરી તેમને હલાવી લઈએ. હવે આપણે દમ આલુને કાઢી અને સર્વ કરી લઈએ. અને જે મેં તલ વધારેલા હતા એ તલ ફરીથી અહીંયા ઉપર આપણે થોડા થોડા નાખી દઈએ એટલે મસ્ત જે કહેવાય તે ગાર્નિશિંગ સારું આવે. અને આ જે કોથમીર છે તે થોડી એડ કરી લઈએ. તો મિત્રો આપણું તૈયાર છે ગ્રેવીવાળું જે દમ આલુ જે કહેવાય. આ રીતે તમે પણ બનાવજો અને ખૂબ જ મજા આવશે. ખાવામાં પણ બહુ મજા આવશે. જમવામાં તમે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આ રીતના બનાવી શકો છો. તો મિત્રો આપણે જોયું કે કાઠિયાવાડી દમ આલુ કેટલું મસ્ત બને છે. અને જો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને શેર કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એક ખાસ કરીને જો રેસીપી તમને ગમી હોય તો એક લાઇક પણ જરૂરથી આપજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.